નમસ્કાર મિત્રો, સ્વાધ્યાય 3.6નો બીજા નંબરનો દાખલો આપણે જોઈશું. બે સ્ત્રીઓને 5 પુરુષ સાથે મળીને કામ કરે તો 4 દિવસમાં પૂરું કરી શકે છે, અને 3 સ્ત્રીઓને 6 પુરુષો ને કામ સોંપવામાં આવે તો 3 દિવસમાં પૂરું કરે છે. તો એક સ્ત્રી સ્વતંત્ર રીતે કામ પૂરું કરે તો કેટલો સમય લાગે, અને એક પુરુષ સ્વતંત્ર રીતે કામ પૂરું કરે તો કેટલો સમય લાગે આપણે શોધવાનો છે. તો અહીંયા પહેલાં આપણે ધારો કે એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતો x દિવસ લાગે છે. ધારો કે એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતો x દિવસ અને એક પુરુષને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતો y દિવસ લાગે છે. તો મિત્રો અહીંયા આપણે સ્ત્રીઓ માટે x દિવસ અને પુરુષો માટે y દિવસ ધાર્યો છે. હવે એક દિવસમાંથી કેટલું કામ કરે છે, તો આખું કામ નથી, પણ એ કામનો અમુક જ ભાગ તેમને કામ કર્યું હશે. માટે આપણે ધારીએ કે એક સ્ત્રીએ એક દિવસમાં કરેલું કામ બરાબર 1/x ભાગ, એટલે કે જે કુલ કામ છે આપણે જે ધાર્યું છે આખા દિવસનું કામ, એમાં અમુક ભાગ જ એને કામ કર્યું છે. તો એક સ્ત્રી છે એટલે એક ભાગ થશે, તો 1/x ભાગ, અને એક પુરુષે એક દિવસમાં કરેલું કામ બરાબર 1/y ભાગ થશે. તો મિત્રો આ રીતે ધાર્યા પછી હવે આપણે બે સ્થિતિ આપેલી છે અહીંયા. તો બે સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને 4 દિવસમાં કામ પૂરું કરે છે. એટલે આપણે પહેલી શરત અનુસાર લખીએ કે બે સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને 4 દિવસમાં પૂરું કરે છે. તો બે સ્ત્રીઓ અને 5 પુરુષ સાથે મળીને 4 દિવસમાં પૂરું કરે છે, એટલે કે અહીંયા જે 1/x હતું એની જગ્યાએ હવે 2/x, અને પુરુષો માટે 1/y હતું એની જગ્યાએ આપણે 5/y થશે. અને જે કુલ દિવસ છે એમાં 1/4 થશે કે 4 દિવસમાં પૂરું કરે છે. તો અહીંયા સમીકરણ બનશે 2/x પ્લસ 5/y બરાબર 1/4. તો આ રીતે પહેલું સમીકરણ બનશે. હવે બીજી પરિસ્થિતિ અનુસાર 3 સ્ત્રીઓ અને 6 પુરુષો સાથે મળીને જો કામ કરે તો 3 દિવસમાં પૂરું કરે છે. એટલે કે 3 સ્ત્રીઓ અને 6 પુરુષો સાથે મળીને 3 દિવસમાં પૂરું કરે છે. માટે અહીંયા 3 સ્ત્રીઓ છે 3/x થશે, પ્લસ પુરુષો જે 6 એટલે કે 6/y થશે, અને દિવસની વાત કરીએ તો અહીંયા 1/3 દિવસમાં પૂરું 1/3 થશે. તો 1/3 સમીકરણ આપણને 2 મળશે. હવે મિત્રો આ બંને સમીકરણમાં 1/x અને 1/y રહેલું છે, એટલે કે આપણે 1/x બરાબર x ધારીશું અને 1/y બરાબર b ધારીશું. એટલે કે જે અપૂર્ણાંકમાં જે સમીકરણ આપેલું છે તેને આપણે પૂર્ણાંકમાં ફેરવી શકીશું. તો 1/x બરાબર a અને 1/y બરાબર b ધારતા.
તો જે પહેલા નંબરનું સમીકરણ છે 2/x એટલે કે 2a થશે પ્લસ 5y એટલે કે 5b થશે બરાબર 1/4 એટલે કે પહેલું સમીકરણ બનશે 2a પ્લસ 5b બરાબર 1/4 અને બીજું સમીકરણ બનશે 3/x એટલે કે 3a થશે પ્લસ 6y છે એટલે કે 6b થશે બરાબર 1/3. હવે મિત્રો આપણે આદેશની રીતે દાખલો ગણીએ કારણ કે આપણા માટે બધી રીતો મહત્વની છે. તો આદેશની રીતે આપણે અહીંયા પહેલું સમીકરણ લઈએ 2a પ્લસ 5b બરાબર 1/4 જે પહેલું સમીકરણ આપ્યું છે તેને આદેશની રીતે આપણે લઈએ તો અહીંયા 2a પ્લસ 5b બરાબર 1/4. હવે આપણે 5b ની સામે લઈ જઈએ તો માઇનસ થશે તો 2a બરાબર 1/4 માઇનસ 5b 1/4 માઇનસ 5b થશે કેમ કે સામે જશે એટલે ડાબી સાઈડથી જમણી સાઈડ જશે એટલે પ્લસનો માઇનસ થશે. હવે બે ગુણાકારમાં છે ભાગાકારમાં જશે તો a બરાબર 1/4 માઇનસ 5b ભાગ્યા 2. હવે મિત્રો અહીંયા ઉપર જે 1/4 માઇનસ 5b છે 1/4 છે 1/4 નથી તો આપણે 4 લઈ અને ઉપરનું સરખું કરીએ તો 1/4 માઇનસ 5b ને આપણે ઉપર અંશ અને છેદમાં 4 વડે ગુણીશું તો અહીંયા 5 ચોક થશે 20b એટલે કે 1 માઇનસ 20b ભાગ્યા 4 બરાબર ભાગ્યા 2 બરાબર 1 માઇનસ 20b ભાગ્યા 4 ભાગ્યા 2. બંને ભાગાકારમાં છે એટલે આપણે એને ગુણાકારમાં લખી શકીએ 4 અને 2 ને તો 1 માઇનસ 20b ભાગ્યા 4 ગુણ્યા 2 એટલે કે 4 2 8 થશે એટલે કે એનું મૂલ્ય આપણને અહીંયા મળશે એ બરાબર 1 માઇનસ 20b ભાગ્યા 8. તો એ મિત્રો એનું મૂલ્ય મળે છે 1 માઇનસ 20b ભાગ્યા 8. તો આજે આપણને એનું જે મૂલ્ય મળ્યું છે તે સમીકરણ આપણે 4માં મૂકી દઈએ એટલે આપણે બીનું મૂલ્ય મળશે તો સમીકરણ 4માં એ બરાબર 1 માઇનસ 20b ભાગ્યા 8 મૂકતા. હવે જે મિત્રો અહીંયા સમીકરણ 4 છે 3a પ્લસ 6b બરાબર 1/3 તેમાં એની જગ્યાએ આપણે 1 માઇનસ 20b ભાગ્યા 8 લખીએ. હવે ઉપર ગુણીએ તો 3 ને 1 સાથે ગુણીશું એટલે 3 થશે ને 3 ને 20 સાથે ગુણીશું એટલે 60 થશે તો 3 એકા 3 માઇનસ 20 તરી 60b પ્લસ હવે મિત્રો અહીંયા છેદમાં 8 છે તો બધાના છેદમાં આપણે 8 લાવીશું એટલે અંશને 8 વડે ગુણીશું તો અહીંયા 8 વડે ગુણીએ એટલે 6b ગુણ્યા 8 અને છેદમાં 1 ગુણ્યા 8 બરાબર સામેનો 1/3 જ રાખીશું એના છેદમાં 8 હાલ લાવવાની જરૂર નથી તો 3 માઇનસ 60b પ્લસ 48b તો અહીંયા 6 8 થશે 48 એટલે 48b ભાગ્યા 8 બરાબર 1/3 થશે. તો એ મિત્રો 60bમાંથી 48b નીકળી જશે એટલે 12b રહેશે તો 3 માઇનસ 12b ભાગ્યા 8 બરાબર 1/3. હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું તો 3 માઇનસ 12b ને 3 સાથે ગુણીશું ને 8 ને 1 સાથે તો 3 માઇનસ 12b કૌંસ પૂરો બરાબર 1 ગુણ્યા 8 તો 3 ને 3 સાથે આપણે ગુણીશું એટલે 3 તરી થશે 9 માઇનસ 12 તરી 36b બરાબર 8 1
1 8 8. હવે 9ને સામે લઈ જઈએ તો માઇનસ થશે, તો -36 b બરાબર 8 - 9, તો -36 b બરાબર 8માંથી -9માંથી 8 નીકળી જશે એટલે -1 વચ્ચે બંને સાઈડે માઇનસ એટલે નીકળી જશે એટલે 36 b બરાબર 1, તો b બરાબર 1/36. તો એ આપણે બીનું મૂલ્ય મળે છે 1/36. હવે જો મિત્રો જે એનું મૂલ્યવાળું જે સમીકરણ છે એમાં આપણે બીનું મૂલ્ય મૂકી દઈએ તો એ બરાબર 1 - b 20b/8. તેમાં બીની જગ્યાએ 1/36 મૂકીએ. હવે છેદ સરખો કરીએ તો 36 છે, તો અહીંયા પહેલાં તો 20 × 20 થશે, તો 1 - 20/36/8. હવે છેદ સરખો કરીએ તો 1ની 36 વડે ગુણીશું એટલે 1 × 36/36 - 20/36/8. 36 × 36 - 20, 36 - 20/36 /8. બંને ભાગાકારમાં છે 36 અને 8 એટલે બંનેને ગુણાકારમાં નીચે લખીએ. 36માંથી 20 નીકળી જશે એટલે વચ્ચે 16, તો 16/36 × 8, તો એ ઓર્ડર લખાઈ છે 100. હવે આપણે આને ઉડાડીશું તો 8 દુ 16 અને 2 × 18 દુ 36, એટલે કે આપણને મળશે 1/18. 1/18, તો અહીંયા આપણને બીનું મૂલ્ય મળે છે 1/18. અરે એનું મૂલ્ય મળે છે 1/18. પહેલાં બીનું મૂલ્ય મળ્યું હતું, પછી એનું મેળવ્યું. તો આ રીતે આદેશની રીતે આપણે દાખલો ગણી શકીએ. જો તમને અમારા સોલ્યુશન ગમે તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કર્યો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કર્યો. તો હવે પછી આપણે એક દાખલો જે બાકી છે તેનો આપણે સોલ્યુશન જોઈશું. થેન્ક યુ સો મચ.